બોડેલીમાં રખડતા આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। માત્ર 2 દિવસમાં 3 રાહદારીઓને આખલાઓએ અડફેટે લીધા છે। આજે એક વૃદ્ધ અને એક યુવાનને આખલાએ અડફેટે લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે પણ એક આધેડને આખલાએ ભેટી મારી ઈજા પહોંચાડી હતી। 2 આખલાઓ સામસામે લડી રહ્યા હતા ત્યારે રાહદારીઓ અડફેટે આવ્યા હતા। રખડતા આખલાઓના આતંકથી નગરજનોમાં ભયનો માહોલ છે અને આખલાઓને પકડી સલામત સ્થળે ખસેડવાની માંગ ઉઠી છે। कहीं नहीं, અમે અહીંયા ઊભા હતા, પાછળથી આખલો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધો। આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે। આજે સવાર લગભગ 2 જણને અમે તો સુરત જતા હતા, અહીંયા ઘરેથી આવ્યા એટલે ગાડીમાંથી ઉતરીને અહીંયા ઊભા હતા। તે નગરપાલિકાના સભ્યો હોય, પ્રમુખ હોય, એ જે આખલા છે તે પકડી અને એમને કોઈ જગ્યાએ આ પશુ સેવાનું હોય ત્યાં મૂકે અને બીજા કોઈ ગરીબ માણસ ચાલતા જતા હોય એમને કોઈ નુકસાની ના થાય અને જાનહાનિ ના થાય એની બચાવની માંગ। અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે, દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે। હવે થોડી ફ્રેક્ચર જેવું કીધું છે પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે। બીજા બી કોઈક વ્યક્તિને વાગ્યું છે એને અત્યારે સરોદયની અંદર દાખલ કર્યા છે। માથાની અંદર કંઈક વાગ્યું છે એવું જાણવા મળ્યું છે। હવે કાલે બી આવો બનાવ બન્યો તો એવું સાંભળવા મળ્યું છે, પણ હવે આ આખલાને કંઈક કરો એવી મારી